तो नमस्कार मित्रों, फरीथी एक वखत तमारुं स्वागत है एक नवा विडियोनी अंदर। तो आजना विडियोनी अंदर घर बैठा फेसलेस ड्राइविंग लाइसेंस केवी रीते काढवुं एटले के तमारे जे आरटीओनी कॉम्प्यूटरनी एक्जाम आवती ए हवे घर बैठा तमे तमारा कॉम्प्यूटर अथवा मोबाइलनी अंदर परीक्षा आपी शकशो। तो एनुं फॉर्म कई रीते भरवुं, शुं नियमो छे, कया कया डॉक्यूमेंट जोशे, बधी ज माहिती આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ। તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો સૌપ્રથમ મિત્રો તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર sarthi.parivahan.gov.in આ નામની વેબસાઇટ છે એને ઓપન કરી લ્યો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ, ત્યાંથી તમે ડાયરેક્ટ ઓપન કરી શકશો। तो ओपन थशे एटले आ रीते तमने एक डेशबोर्ड जोवा मळे छे। तेनी अंदर अहींया घणा बधा ऑप्शन जोवा मळे छे, जेनी अंदर पहेलो ऑप्शन छे एप्लाय फॉर लर्नर लाइसेंस। तो एनी उपर तमारे क्लिक करवानुं छे। एनी उपर क्लिक करशो એટલે अहींया स्टेज आपेला छे। तो सौथी पहेલું छे फिल एप्लिकेशन डिटेल्स LL, એટલે કે તમારે જે બધી માહિતી છે એ તમારું નામ છે, સરનામું છે, બધું લખવાનું રહેશે। ત્યારબાદ છે અપલોડ ડોક્યુમેન્ટ, એટલે કે તમારા જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ તમારો ફોટો અને સાઇન એક અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ સ્લોટ બુક કરવાનો રહેશે। ત્યારબાદ છે ફી ભરવાની। ત્યારબાદ તમારી જે પેમેન્ટ છે એનું સ્ટેટસ ચેક કરવાનું, એટલે કે વેરીફાઈ થઈ ગયું છે। અને ત્યારબાદ એક રિસિપ્ટ નીકળશે, એની પ્રિન્ટ કાઢી લેવાની છે। તો આટલા સ્ટેજની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો ફોર્મ ભરવા માટે નીચે ઓપ્શન આપેલો છે કન્ટિન્યુ, તો આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું। तो एनी पर क्लिक करशो એટલે અહીંયા સૌપ્રથમ જનરલ જોવા મળે છે, તો અહીંયા જનરલ જ રહેવા દેવાનું છે। ત્યારબાદ અહીંયા પહેલો ઓપ્શન ઉપર ટીક છે તો એમાં પણ એ જ સેમ ટુ સેમ રહેવા દેવાનું છે। ત્યારબાદ અહીંયા સિલેક્ટનો ઓપ્શન આપેલો છે, તો તમારો જે પણ તાલુકો જિલ્લો લાગુ પડતો હોય અહીંથી સિલેક્ટ કરી લ્યો। તો અહીંયા મારે મોરબી લાગુ પડે છે તો હું મોરબી સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ અહીંયા આરટીઓની ઓફિસ આપેલી છે, તો આપણે અગાઉ આરટીઓ જે આરટીઓએ આપણે એક્ઝામ દેવા જવું હોય તો એ આરટીઓને સિલેક્ટ કરવાનો રહેતો, પણ હવે મિત્રો આપણે અહીંયા આરટીઓએ એક્ઝામ દેવા જાવી નથી, તો આપણે આમાંથી એકય આરટીઓ સિલેક્ટ કરવાનો નથી। તો સીધું અહીંયા સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો હું અહીં સબમિટ ઉપર ક્લિક કરું છું। એની ઉપર ક્લિક કરશો એટલે એક અહીંયા પોપઅપ બટન જોવા મળે છે, તો અહીંયા આપણે ઓકે ઉપર ક્લિક કરીને આગળ વધવાનું છે। ઓકે ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર નાખેલો ફરજિયાત હોવો જોઈએ। જો મોબાઈલ નંબર નહીં હોય તો તમે ઘર બેઠા પરીક્ષા દઈ શકશો નહીં, એના માટે ફરજિયાત તમારે આરટીઓ ઓફિસે જવું પડશે। તો અહીંયા આપણે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે સબમિટ વિયા આધાર ઓથેન્ટિકેશન, તો એના ઉપર હું ક્લિક કરીશ। એની ઉપર ક્લિક કરશો એટલે નીચે સબમિટનું બટન જોવા મળે છે, તો એની ઉપર ક્લિક કરવાનું રહેશે। ફરીથી અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું। ત્યારબાદ અહીંયા તમારે તમારો આધાર નંબર લખવાનો છે, તો અહીંયા આધાર ઉપર સિલેક્ટ કરીને આધાર નંબર લખો અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલની અંદર એક આધાર ઓટીપી આવશે, અહીંયા લખવાનો રહેશે। ત્યારબાદ અહીંયા પરમિશન માંગી છે, તો ત્રણેય જગ્યાએ પરમિશન આપણે આપી દેવાની છે અને ઓથેન્ટિકેટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ઓથેન્ટિકેટ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો છે, તમારું નામ છે, જન્મ તારીખ છે, બધી જ ડિટેલ આની અંદર ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ અહીંયા પ્રોસીડ નામનું બટન જોવા મળે છે, તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ફરીથી અહીંયા એક નવું ફોર્મ ખુલી જશે, જેની અંદર તમારી બધી જ ડિટેલ અહીંયા આપેલી હશે। જે પણ ડિટેલ ના આપેલી હોય તો તમે તમારી રીતે લખી શકો છો, જેમ કે પ્લેસ ઓફ બર્થ, ત્યારબાદ ક્વોલિફિકેશન કેટલું ભણેલા છો, આ બધી જ માહિતી તમારે અહીંયા લખવાની રહેશે। એટલું લખાઈ જાય બાદ તમારે નીચે જવાનું છે, નીચે તમારું એડ્રેસ લખવાનું છે, પરમેનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ બંને તમારે અહીંયા લખવાનું રહેશે। એટલું લખાઈ ગયા બાદ અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે, તમારે કયું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું છે, તો મોટરસાઇકલ વિધાઉટ ગેર, મોટરસાઇકલ વિથ ગેર, તો અહીંયા તમારે સિલેક્ટ કરીને એરરનું બટન ક્લિક કરવાનું છે, એટલે કે જે તમે કઢાવવા માગો છો એ ડ્રાઇવિંગ લાઇસન્સ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ નીચે જશો એક ઓપ્શન જોવા મળે છે ઇઝ ધ એપ્લિકન્ટ ટ્રેન્ડ ફોર ડ્રાઇવિંગ લાઇસન્સ સ્કૂલ, તમે ક્યાંય ડ્રાઇવિંગ લાઇસન્સ સ્કૂલની અંદર ટ્રેનિંગ લીધી છે, જો લીધી હોય તો અહીંયા ટિક કરવાનું છે, નહીંતર કાંઈ સિલેક્ટ કરવાનું નથી। ત્યારબાદ અહીંયા સેલ્ફ એપ્લિકેશન ફોર્મ આપેલું છે, જે પીળા કલરનું બટન જોવા મળશે, તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે। એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ફોર્મ આવી જશે, જેની અંદર તમારે યસનોની અંદર જવાબ દેવાના રહેશે। તો અહીંયા તમારી રીતે તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી લેજો। ત્યારબાદ અહીંયા ફરીથી ડિક્લેરેશન કરવાનું છે, તો અહીંયા નો અને અહીંયા બે જગ્યાએ ટીક માર્ક કરીને અહીંયા કેપ્ચર ફિલ કરવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। એટલું ક્લિક કરશો એટલે તમારે તમારા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે ફી ભરવાની રહેશે, જે પણ ફી આવશે એ તમારે ફી ભરવાની રહેશે। જે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માગતા હોય એ પ્રમાણેની ફી હશે તો એ પ્રમાણે તમારે ભરવાની રહેશે। ફી ભરાઈ ગયા બાદ તમારે સ્લોટ બુક કરવાનો રહેશે, તમારે ક્યારે એક્ઝામ આપવી છે એ રીતે તમે એક્ઝામ આપી શકો છો ઘર બેઠા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર। જો તમે એ પરીક્ષાની અંદર ફેલ થાવ તો ફરીથી 24 કલાકની અંદર તમે
ફરીથી એની એક્ઝામ આપી શકો છો. તો મિત્રો આ ગુજરાતની અંદર પણ આ નવો ઓપ્શન આવી ગયો છે કે તમે ઘર બેઠા પરીક્ષા દઈ શકો છો. તો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો, જેથી ઘણા બધા લોકોને ઉપયોગી થઈ શકે. તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. જય હિન્દ, જય ભારત.